એની અંદર તમારી વાસના ભળે તેને પ્રવાસ કહેવાય, ફર્યા કહેવાય કે અમે ફરવા ગયા હતા. અહીંયા કાશી આપણે ફરવા નથી આવ્યા. એટલે એનો અર્થ એવો નહીં કરવાનો કે કોઈએ બહાર નહીં જવાનું. બધાને બહાર જવાની છુટ્ટી છે ને છે. હું તો હંમેશા મારી કથામાં પહેલા દિવસે કહી દઉં કે જેને બધાને કથામાં બેઠવું ફરજિયાત નથી, જેને જવું હોય એને વહેલા હાર નીકળી જવું. પણ છતાં મારી કથામાંથી કોઈ જતું જ નથી સાહેબ. બધા બેસી જ રહે છે. બધા એમ કહે છે બાપુ તમે તો કહો જવાનું, પણ તમે એમ કહો કે તમે અમને કેટલા વાગે છોડશો, તમે એટલા વાગે જઈએ. કથામાંથી જ્યારે છૂટે ત્યારે બધા લોકો ફરે. વૃંદાવનની યાત્રા એમાં પણ રસોયા આપણા સુરતના જ હશે, આ જ હશે. અમારે કાઠિયાવાડના માણસો ખાવાના શોખીન હોય, તમે હો છો ખાવાના બધા શોખીન જ હોય. એ તો મળે નહીં એટલે. બાકી કોણ ખાવાનું શોખીન કોણ હોય? સાચું કે બધા હોય ને. આપણે તો મળે નહીં એટલે પછી એમ કે અમારે ચાલે. અને બીજો શોખ બધાને હોય, એ પણ કહી દઉં, બધાને ભગવાનની ભક્તિ કરવી હોય ને હોય, પણ બધાને અનુકૂળ નથી આવતું સાહેબ. આપણને અનુકૂળ છે સાહેબ, બધાને અનુકૂળ નથી હોતું. અમારાથી નહીં અવાય, અમારે 2 દિવસ અવાશે, અમારે 3 દિવસ અવાશે, અમારે આમ અમારે. કારણ કે બધાને હા કરવું તો હોય. કોણ એવો માણસ હોય કે જેને શિવ ન ગમે? મન તો અહીંયા જ હોય ને, મન તો અહીંયા જ હોય. ભગવાન વિષ્ણુએ જયારે તપ કર્યું ત્યારે એમના શરીરમાંથી શ્વેત જળ ઉત્પન્ન થયું. એનો ભાવ, એની ભક્તિ શિવ પ્રત્યેનો એમનો એકદમ. ભગવાન શિવજીનું તપ કરતા કરતા વિષ્ણુ નારાયણ પરમાત્મા અહીં આ જ સ્થાન ઉપર બિરાજતા હતા. આ સ્થાન વિષ્ણુનું છે. અને આ ભાગવતની વાત આવી એટલે મને યાદ આવ્યું એટલે કહું કથા. અને જયારે પોતાના શરીરમાંથી આવિર્ભાવ થયો, રોમે રોમની અંદરથી સફેદ પ્રવાહી ઉત્પન્ન થયું અને વહીન થવા લાગ્યું. ત્યારે વિષ્ણુ ભગવાનની આંખ ઉઘડી ગઈ તપશ્ચર્યાની અંદરથી. એને પોતાના ભાવથી રહી ન શક્યા અને અહોભાવની અંદર પોતાનું માથું હલાવી દીધું. અને જ્યારે માથું હલાવ્યું ત્યારે એના જમણા કાનમાંથી જે મણિ હતો એ નીચે પડી ગયો. વિષ્ણુ નારાયણ પરમાત્માના જમણા કાનમાંથી મણિ જ્યાં આગળ નીચે પડ્યો, કર્ણમાંથી મણિ નીચે પડ્યો. એ સ્થાનને મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ. ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા એ વખતે. અને ભગવાન વિષ્ણુએ પરમાત્મા ભગવાન શિવજીને કહ્યું, હે ભોળાનાથ, આ સ્થાન ઉપર જે વ્યક્તિ આવે એને શિવ પણ મળે અને વિષ્ણુ પણ મળે.